નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીના એક ચેપ્ટરની વાત કરવાના છીએ જેનું નામ છે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન। લાસ્ટ ટાઈમ આપણે પરાવર્તનના નિયમોની ચર્ચા કરી ચૂક્યા છીએ। આજે આપણે ગોળીય અરીસાની વાત કરવાના છીએ। તો ગોળીય અરીસો, તો સૌપ્રથમ ગોળીય અરીસો કોને કહેવાય છે એની વ્યાખ્યા આપણે જોવાના છીએ। તેની વ્યાખ્યા શું થશે? તો જે અરીસાની પરાવર્તક સપાટી, જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠના એક ભાગ રૂપે હોય, તેવા અરીસાને ગોળીય અરીસો કહે છે। વ્યાખ્યા શું લખેલી છે? જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠના એક ભાગ રૂપે હોય તેવા અરીસાને શું કહે છે? ગોળીય અરીસો। તો ગોળીય અરીસો જે છે એ કોઈ ભગવાને બનાવેલી વસ્તુ નથી। ગોળીય અરીસો જે છે એ માણસે બનાવેલી વસ્તુ છે। એ કોઈ પણ એક પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ છે અને એવા અરીસાને આપણે શું કહીએ છીએ? ગોળીય અરીસો। જનરલી ગોળીય અરીસો જે છે એના મુખ્ય બે પ્રકાર છે। પહેલો આવે છે અંતર્ગોળ અરીસો, બરોબર, અને બીજો આવશે બહિર્ગોળ અરીસો। સૌપ્રથમ જો હું અંતર્ગોળ અરીસાની વાત કરું તો અંતર્ગોળ અરીસો કોને કહેવાય? તો જે અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય તેવા અરીસાને અંતર્ગોળ અરીસો કહે છે। વ્યાખ્યા શું લખેલી છે? જે અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય તેવા અરીસાને શું કહે છે? અંતર્ગોળ અરીસો। દાખલા તરીકે હું તમને એમ કહું કે અંતર્ગોળ અરીસો કઈ રીતે બનાવો, તો સમજી લો કે આ રીતનો કોઈ એક પોલો ગોળો છે, એની અંદરથી આપણે આટલો ભાગ કટ કરી દઈએ, બરોબર છે? આટલો ભાગ કટ કરીએ તો આટલો ભાગ વધશે, બરોબર? એની અંદરની સપાટી પરાવર્તક હોય, બહારની સપાટી ઉપર આપણે ચાંદીનો ઢોળ ચડાવી દઈએ, બરોબર? તો આ જે અંદરની સપાટી છે એ અંદરની સપાટી કેવી હોય? અંદરની સપાટી પરાવર્તક। બહારની સપાટી કેવી થઈ જશે? ચાંદીનો ઢોળ ચડાવેલી છે એટલે પરાવર્તક રહેશે નહીં। તો આવા અરીસાને શું કહેવામાં આવશે? અંતર્ગોળ અરીસો કહીશું, બરોબર છે? તો યાદ રાખજો વ્યાખ્યા, અંતર્ગોળ અરીસો કોને કહેવાય? તો જે અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય તેવા અરીસાને શું કહીશું? અંતર્ગોળ અરીસો। એનું ઉદાહરણ કેવું હોય તો ચકચકિત જે ચમચી છે એની અંદરની સપાટી જે છે એ કેવી છે? તો અંતર્ગોળ અરીસા જેવી છે, આપણે એમ કહી શકીએ છીએ। તમે કોઈ ચમચી જોશો આપણા ઘરે જે હોય એની જે અંદરની સપાટી છે એ વન ટાઈપ ઓફ શું છે? અંતર્ગોળ અરીસો છે। એના પછી જો આપણે વાત કરીએ તો બહિર્ગોળ અરીસો, જે ગોળીય અરીસાનો બીજો પ્રકાર છે। તો બહિર્ગોળ અરીસો કોને કહેવાશે? તેની વ્યાખ્યા આપણે એવી લખીશું કે જે અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ વક્રાકાર હોય તેવા અરીસાને શું કહે છે? તો બહિર્ગોળ અરીસો કહે છે। જો બહારની સપાટી પરાવર્તક હોય તો એવા અરીસાને આપણે શું કહીશું? બહિર્ગોળ અરીસો। દાખલા તરીકે હું તમને એમ કહું કે બહિર્ગોળ અરીસો કઈ રીતે બનાવી શકાય, તો સમજી લો કે આ પોલો ગોળો છે, એની અંદર આપણે આટલો ભાગ એનો કટ કરીએ, બરોબર છે? આટલો ભાગ કટ કરીશું તો આટલો ભાગ વધશે, એટલો આવશે ને? આટલો ભાગ આપણે કટ કરીને મેળવ્યો છે। હવે આની બહારની સપાટી પરાવર્તક રાખવાની છે તો અંદરની સપાટી જે છે એના ઉપર તમે ચાંદીનો ઢોળ ચડાવી દો આ રીતે, તો આ જે બહારની સપાટી છે એ પરાવર્તક થઈ જશે, બરોબર? તો આવો જે અરીસો હોય એને આપણે શું કહીશું? તો બહિર્ગોળ અરીસો।
બહિર્ગોળ અરીસા માટેનું બેસ્ટ ઉદાહરણ કયું તો આપણે જે ચકચકી ચમચી હતી એની જે બહારની સપાટી છે એ બહારની સપાટી શું કહેવાશે, જે ઉપસેલી હોય એ સપાટી શું કહેવાશે તો એ બહિર્ગોળ અરીસો કહેવાશે. તો સૌપ્રથમ આપણે ગોળી અરીસો કોને કહેવો એની થોડીક ચર્ચા કરીએ છીએ. ગોળી અરીસાની સૌપ્રથમ વ્યાખ્યા શું છે તો જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠના એક ભાગ રૂપે હોય તેવા અરીસાને શું કહે છે તો ગોળીય અરીસો. પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ હશે, બરોબર છે. એની અંદર મુખ્ય બે પ્રકાર કયા તો એક અંતર્ગોળ અને બીજો કયો બહિર્ગોળ. અંતર્ગોળ અરીસો કોને કહેવો તો જે અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય એવા અરીસાને શું કહીશું અંતર્ગોળ અરીસો, જે મેં દર્શાવેલું છે. બહિર્ગોળ અરીસો કોને કહેવો તો જે અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ વક્રાકાર હોય તેવા અરીસાને આપણે શું કહીશું તો બહિર્ગોળ અરીસો. ક્લિયર છે આ વસ્તુ? તો આ રીતે તમે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો કોને કહેવાય એ વસ્તુ સમજી શકો છો, બરોબર. એના પછી જો આપણે નેક્સ્ટ વાત કરીએ તો અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાની અંદર જે પ્રતિબિંબો રચાય છે એ પણ આપણે થોડાક સમજી શકીએ છીએ. એના પહેલા અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાની અંદર જે કેટલાક પદો છે, કેટલીક વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓ આપણે અહીંયા સમજવાની છે, બરોબર. તો એ વસ્તુ કઈ રીતે સમજી શકાય તો સૌપ્રથમ પહેલા એ વસ્તુ સમજો કે કોઈ પણ અંતર્ગોળ અરીસો હોય, કેવો અરીસો હોય તો અંતર્ગોળ અરીસો હોય તો એની અંદર એનું જે ઉપનામ છે એ અભિસારી લેન્સ છે, અભિસારી અરીસો છે. અભિસારી અરીસો કેમ? કારણ કે એની અંદર પ્રકાશનો જે કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતો હોય છે એ પરાવર્તન પામી અને કોઈ એટલે કે મુખ્ય કેન્દ્ર પાસે શું થતા હોય છે કેન્દ્રિત થતા હોય છે. તેથી એને શું કહેવામાં આવે છે તો અભિસારી અરીસો કહેવામાં આવે છે. દાખલા તરીકે હું તમને આમ કહું કે આ એક અંતર્ગોળ અરીસો છે, બરોબર. એની અંદર મુખ્ય અક્ષને સમાંતર આ જે છે મુખ્ય અક્ષ છે, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણ પરાવર્તન પામી અને કઈ જગ્યાએ કેન્દ્રિત થતા હોય છે મુખ્ય કેન્દ્ર F પર કેન્દ્રિત થતા હોય છે, જેથી અંતર્ગોળ અરીસાને અભિસારી અરીસો પણ કહેવામાં આવે છે. આ વસ્તુ યાદ રાખજો, એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે એવો ક્વેશ્ચન આને તમે ગણી શકો છો, બરોબર. એના પછી જો હું બહિર્ગોળ અરીસાની વાત કરતો હોય, બરોબર, તો એની અંદર સમજી લો કે બહિર્ગોળ અરીસો આવો હોય, બહારની સપાટી પરાવર્તક હોય, આ જે આવશે એની મુખ્ય અક્ષ છે. તો એની અંદર શું થાય મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણ, આ મુખ્ય અક્ષને સમાંતર આપાત થયા, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો મુખ્ય કેન્દ્ર F માં શું થતા હોય છે વિકેન્દ્રિત થતા હોય. પરાવર્તન પામીને તો આમ જાય પરંતુ પાછળની દિશામાં લંબાઈએ તો મુખ્ય કેન્દ્ર F માં શું થતા હોય વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય છે. તેથી બહિર્ગોળ અરીસો જે છે એને અપસારી અરીસો પણ કહે છે. આ પણ વસ્તુ એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે છે, બરોબર. તો અંતર્ગોળ અરીસો અભિસારી છે અને બહિર્ગોળ અરીસો શું છે અપસારી છે. આ વસ્તુ તમારે વ્યવસ્થિત સમજવાની રહેશે. ઓકે, હવે એના પછી એની જે કેટલીક વ્યાખ્યાઓ છે એ પણ આપણે સમજી લઈએ. તે કઈ રીતે સમજાય છે એ જરા જોજો. તો સૌપ્રથમ પહેલી વસ્તુ આપણે સમજીએ તો ગોળીય અરીસાના કેટલાક પદોની સમજૂતી, બરોબર છે. આપણે અહીંયા કેટલાક પદોની સમજૂતી મેળવવાની છે. એના માટે આપણે એવું વિચારી શકીએ કે સપોઝ હું તમને એમ કહું કે અહીંયા આગળ આપણે એક અરીસો વિચારી લઈએ કે અહીંયા આગળ એક અંતર્ગોળ અરીસો છે. હવે આ અંતર્ગોળ અરીસાની અંદર આપણે બહિર્ગોળ અરીસો પણ વિચારી શકાય. આની અંદર આપણે કેટલીક વ્યાખ્યાઓ સમજવાની છે. હવે આ વ્યાખ્યાઓ કઈ રીતે સમજી શકાય એ જરા જોઈએ. સૌપ્રથમ પહેલી વ્યાખ્યા જો આપણે સમજીએ તો પહેલી વ્યાખ્યા આવે છે ધ્રુવ, બરોબર છે. તો ધ્રુવની વ્યાખ્યા શું લખાય તો ગોળીય અરીસાની
પરાવર્તક સપાટીના મધ્યબિંદુને અરીસાનું ધ્રુવ કહે છે. અરીસાનું ધ્રુવ કહે છે. આ જે તમને અંતર્ગોળ અરીસો દેખાય છે એ અંતર્ગોળ અરીસાનું જે મધ્ય કેન્દ્ર છે એ મધ્ય કેન્દ્રને અરીસાનું શું કહેવાશે? ધ્રુવ. એટલે કે આ જે પોઈન્ટ આવે છે એ અરીસાનું શું છે? ધ્રુવ છે. બરોબર છે? ઓકે. એના પછી જો બીજી વ્યાખ્યા આપણે સમજવી હોય તો બીજી વ્યાખ્યા શું કહેવાશે? તો બીજી વ્યાખ્યા આપણે લખીએ વક્રતા કેન્દ્ર. વ્યાખ્યા જરા ધ્યાન રાખજો. તો ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાના ભાગ રૂપે હોય તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. બરોબર છે? તો ધ્રુવની સંજ્ઞા આપણે શું લખી? P. એ જ વક્રતા કેન્દ્રની જે સંજ્ઞા છે એક C છે, કેપિટલ C. વ્યાખ્યા શું છે? તો ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાના ભાગ રૂપે હોય તે ગોળાના કેન્દ્રને શું કહીશું? વક્રતા કેન્દ્ર. દાખલા તરીકે આ અરીસો છે. આ અરીસો જે પોલા ગોળાના ભાગ રૂપે હોય, સપોઝ વિચારો કે હું એક પોલો ગોળો દોરું જેમાંથી આ અંતર્ગોળ અરીસો બનાવેલું છે તો એ કંઈક આવો આવશે. બરોબર છે? સપોઝ આ પોલા ગોળાનું જે કેન્દ્ર હોય, કેન્દ્ર લગભગ કેટલા હશે? અહીંયા આવશે. તો આ કેન્દ્રને શું કહેવામાં આવશે? વક્રતા કેન્દ્ર C. વ્યાખ્યા યાદ રાખજો કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાના ભાગ રૂપે હોય તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. વ્યાખ્યાની ગોખતા નહીં. વ્યાખ્યા શું થશે? ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાના ભાગ રૂપે હોય તે ગોળાના કેન્દ્રને શું કહે છે? વક્રતા કેન્દ્ર C. એના પછી જો ત્રીજી વ્યાખ્યા લખવી હોય તો ત્રીજી વ્યાખ્યા આપણે એ લખી શકીએ કે વક્રતા ત્રિજ્યા. તો વક્રતા ત્રિજ્યાની વ્યાખ્યા શું લખાય એ જરા જોજો. તો ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાના ભાગ રૂપે હોય તે ગોળાની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા R કહે છે. વ્યાખ્યા શું લખેલી છે? ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાના ભાગ રૂપે હોય તે ગોળાની ત્રિજ્યા એટલે કે વક્રતા ત્રિજ્યા. ત્રિજ્યા કોને કહેવાય? તો કેન્દ્ર અને કોઈ પણ પરિપળના બિંદુને જોડતી રેખા. એટલે કે આ જે અંતર આવે છે એ આપણે શું થશે? વક્રતા ત્રિજ્યા R. વ્યાખ્યા યાદ રાખજો કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાના ભાગ રૂપે હોય તે ગોળાની ત્રિજ્યાને શું કહે છે? વક્રતા ત્રિજ્યા R કહે છે. ઓકે. એના પછી ચોથી વ્યાખ્યા. તો ચોથી વ્યાખ્યા આપણે શું લખીશું એ જરા જોજો. તો મુખ્ય અક્ષ. તો મુખ્ય અક્ષની વ્યાખ્યા શું લખાય? તો એની વ્યાખ્યા આપણે એવી લખીશું કે વક્રતા કેન્દ્ર C અને ધ્રુવ P માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. શેમાંથી પસાર થતી? વક્રતા કેન્દ્ર C અને ધ્રુવ P માંથી પસાર થતી કાલ્પનિક રેખા. આ જે રેખા પસાર થઈ રહી છે એને શું કહેવામાં આવશે? મુખ્ય અક્ષ. બરોબર છે? શેમાંથી પસાર થતી? વક્રતા કેન્દ્ર C અને ધ્રુવ P માંથી પસાર થતી કાલ્પનિક રેખા જેને આપણે શું કહીશું? મુખ્ય અક્ષ. એના પછી નેક્સ્ટ આપણે જો વાત કરીએ તો પાંચમી વ્યાખ્યા લખવી હોય તો એ આપણે લખીએ મુખ્ય કેન્દ્ર.
તો મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા શું લખાય એ જરા જોજો. તો આ જે આપણી મુખ્ય અક્ષ છે એ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો, મુખ્ય અક્ષને કેવા સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામી અને જે બિંદુ પાસે કેન્દ્રિત થાય એ બિંદુને શું કહે છે? મુખ્ય કેન્દ્ર F કહે છે, ફોકલ પોઈન્ટ જેને કહેવાય છે. તો મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા શું લખીશું? તો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામી જે બિંદુ પાસે કેન્દ્રિત થાય તે બિંદુને મુખ્ય કેન્દ્ર કહે છે. વ્યાખ્યા શું લખી છે કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામી અને જે બિંદુ પાસે કેન્દ્રિત થાય એ બિંદુને શું કહે છે? મુખ્ય કેન્દ્ર. આ અંતર્ગોળ અરીસો છે, પરંતુ જો બહિર્ગોળ અરીસો હોય તો શું લખવા? તો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામી અને જે બિંદુ પાસે વિકેન્દ્રિત થતા હોય તે બિંદુને શું કહે છે? મુખ્ય કેન્દ્ર F કહે છે. ઓકે, મુખ્ય કેન્દ્રની સંજ્ઞા યાદ રાખજો, એને આપણે કોના વડે દર્શાવીશું? F વડે. એના પછી છઠ્ઠી વ્યાખ્યા જો લખવી હોય તો છઠ્ઠી વ્યાખ્યા આપણે લખી શકીએ એની વ્યાખ્યા લખીએ મુખ્ય કેન્દ્ર. આવી ગયું મુખ્ય કેન્દ્ર તો કેન્દ્ર લંબાઈ. કઈ વ્યાખ્યા લખીશું? કેન્દ્ર લંબાઈ. તો કેન્દ્ર લંબાઈની વ્યાખ્યા કઈ લખીશું? તો મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P વચ્ચેના અંતરને શું કહેવામાં આવશે? કેન્દ્ર લંબાઈ F કહે છે. બરોબર. તો એની પણ વ્યાખ્યા લખી કાઢીએ કે મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ F કહે છે. કેન્દ્ર લંબાઈ F કહે છે. બરોબર છે. તો આ છઠ્ઠી વ્યાખ્યા થઈ ગઈ. કોની વચ્ચેનું અંતર? તો મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P વચ્ચેના અંતરને આપણે શું કહીએ છીએ? કેન્દ્ર લંબાઈ F કહીએ છીએ. ઓકે, એના પછી જો લખવી હોય તો એ આવે છે દર્પણમુખ. હવે દર્પણમુખની વ્યાખ્યા શું લખાય? તો અરીસાની પરાવર્તક સપાટીના વર્તુળાકાર ધારના વ્યાસને, આ જે વ્યાસ મળતો હોય એને આપણે શું કહીશું? તો એને દર્પણમુખ કહેવામાં આવે છે. તો સાતમી વ્યાખ્યા આપણે અહીંયા લખી કાઢીએ કે દર્પણમુખ કોને કહેવામાં આવશે? તો અરીસાની પરાવર્તક સપાટીના વર્તુળાકાર ધારના વ્યાસને શું કહે છે? દર્પણમુખ કહે છે. યાદ રાખજો કે અરીસાની પરાવર્તક સપાટીના, આ જે પરાવર્તક સપાટી હોય એનો વર્તુળાકાર ધારનો જે આ વ્યાસ હોય, બરોબર છે, એ વ્યાસને શું કહેવામાં આવે છે? દર્પણમુખ. તો અહીંયા આગળ આપણે કેટલી વ્યાખ્યાઓ લખેલી છે? તો સૌપ્રથમ આપણે વ્યાખ્યા કોની લખી? ધ્રુવ. બરોબર, વ્યાખ્યા યાદ રાખજો. વ્યાખ્યા શું છે? તો ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને અરીસાનું શું કહેવાય? ધ્રુવ. પરાવર્તક સપાટીનું મધ્ય બિંદુ એટલે એને શું કહેવાશે? ધ્રુવ P. એના પછી વક્રતા કેન્દ્ર કોને કહેવાય? તો ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાના ભાગ રૂપે હોય તે ગોળાના કેન્દ્રને શું કહે છે? વક્રતા કેન્દ્ર C. મેં તમને સમજાયેલું છે કે આ ગોલીય અરીસો એની પરાવર્તક સપાટી જે પોલા ગોળાના ભાગ રૂપે હોય તે ગોળાના કેન્દ્રને શું કહેવામાં આવશે? વક્રતા કેન્દ્ર C. ત્રીજી વ્યાખ્યા વક્રતા ત્રિજ્યા. તો ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાના ભાગ રૂપે હોય તે ગોળાની ત્રિજ્યા એટલે શું કહેવાશે? વક્રતા ત્રિજ્યા. એના પછી મુખ્ય અક્ષ કોને કહે છે? તો વક્રતા કેન્દ્ર C અને ધ્રુવ P માંથી પસાર થતી કાલ્પનિક રેખા એને શું કહેવામાં આવશે? મુખ્ય અક્ષ.
એના પછી આવે છે મુખ્ય કેન્દ્ર. તો મુખ્ય કેન્દ્ર કોને કહેવાશે? તો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામી અને જે બિંદુ પાસે કેન્દ્રિત થાય તે બિંદુને શું કહેવામાં આવે છે? મુખ્ય કેન્દ્ર F કહે છે. જો બહિર્ગોળ અરીસો હોય તો શું થાય? વિકેન્દ્રિત થતા હોય તે બિંદુને શું કહેવાશે? મુખ્ય કેન્દ્ર F. એના પછી આવી કેન્દ્ર લંબાઈ. તો કેન્દ્ર લંબાઈ કોને કહીશું? તો મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? કેન્દ્ર લંબાઈ F. અને એના પછી છેલ્લી વ્યાખ્યા લખેલી છે દર્પણ મુખ. તો દર્પણ મુખની વ્યાખ્યા શું? તો અરીસાની પરાવર્તક સપાટીના વર્તુળાકાર ધારના વ્યાસને, આ જે વ્યાસ આવે, સમજો કે અરીસો અહીંયાથી અહીંયા સુધી હોય તો આ વર્તુળાકાર ધારનો જે વ્યાસ છે એ વ્યાસને શું કહેવામાં આવશે? દર્પણ મુખ. ઓકે, જો તમને અમારી આ ચેનલ પસંદ આવતી હોય તો અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન સ્ટાર્ટ કરો, જેથી આવનારા વિડીયો તમને મળતા રહે. જય હિન્દ.